મિત્રો, સનાતન ધર્મમાં પુનર્જન્મની એક અત્યંત ગૂઢ રહસ્ય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે અર્જુનને કહે છે, જાતસ્ય ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, એટલે કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મરે છે તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. પરંતુ એક જટિલ પ્રશ્ન ઊભો થાય છે કે શું એક જ પરિવારમાં આત્માનો પુનર્જન્મ શક્ય છે? શું આત્મા પોતાના જ કુળમાં વારંવાર જન્મ લઈને પોતાના અધૂરા કર્મોને પૂર્ણ કરે છે? શું કોઈ આત્મા પોતાના પાપ કે પુણ્યના કારણે પોતાના જ વંશમાં પાછો ફરી શકે છે? મિત્રો, આ વિડિયોના માધ્યમથી અમે તમને આ ગૂઢ રહસ્ય વિશે વિગતવાર જણાવીશું, જે મહાભારત કાળથી જોડાયેલું છે. મિત્રો, એવું કહેવાય છે કે આ કથા સાંભળવાથી જ વ્યક્તિના કરોડો પાપોનો નાશ થાય છે. તો તમને વિનંતી છે કે આ વિડિયોને પૂર્ણ ધ્યાનથી અને અંત સુધી જરૂર જુઓ. સાથે જ આ વિડિયોને લાઈક કરીને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખીને ઈશ્વર પ્રત્યે તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો. તો ચાલો શરૂઆત કરીએ આજની આ જ્ઞાનવર્ધક પ્રસ્તુતિની. મિત્રો, આ કથા મહાભારત કાળ સાથે જોડાયેલી છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે આ રહસ્યને ઉજાગર કરે છે. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. ધર્મરાજ યુધિષ્ઠિરે હસ્તિનાપુરનું શાસન સંભાળી લીધું હતું. પાંડવોએ પોતાની સંપૂર્ણ શક્તિથી રાજ્યને ધર્મના માર્ગે ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના મનમાં હજુ પણ અનેક આધ્યાત્મિક પ્રશ્નો હતા. યુદ્ધ દરમિયાન તેમણે પોતાના પરિવારના અનેક સભ્યોને ગુમાવ્યા હતા. ભીષ્મ પિતામહ, અભિમન્યુ, દ્રોણાચાર્ય, કર્ણ અને શ્રી કૃષ્ણની ઈચ્છાથી કૌરવ વંશનો સંહાર થયો હતો. આ બધું જોઈને યુધિષ્ઠિરના મનમાં એક ગહન જિજ્ઞાસા ઉદ્ભવી. એક દિવસ તેઓ પોતાના ભાઈઓ ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ સાથે મહર્ષિ વેદ વ્યાસના આશ્રમે પહોંચ્યા. ત્યાં તેમણે શ્રદ્ધાપૂર્વક મહર્ષિના ચરણોમાં પ્રણામ કર્યા અને પોતાની શંકા વ્યક્ત કરી. યુધિષ્ઠિરે કહ્યું, ગુરુદેવ, તમે અમને ધર્મ, કર્મ અને પુનર્જન્મના ગૂઢ રહસ્યો વિશે શીખવ્યું છે, પરંતુ એક પ્રશ્ન મારા મનને વિચલિત કરી રહ્યો છે. શું એક જ પરિવારમાં પુનર્જન્મ શક્ય છે? શું કોઈ આત્મા પોતાના જ વંશમાં વારંવાર જન્મ લઈ શકે છે? મિત્રો, ત્યારે મહર્ષિ વેદ વ્યાસે ગહન દૃષ્ટિથી યુધિષ્ઠિરને જોયા. તેઓ જાણતા હતા કે યુધિષ્ઠિર કોઈ સામાન્ય મનુષ્ય ન હતા. તેઓ ધર્મરાજના અંશ અવતાર હતા, જેમનું હૃદય હંમેશા સત્યની શોધમાં રહેતું હતું. તેમણે થોડી ક્ષણો માટે ધ્યાન લગાવ્યું અને પછી ગંભીર સ્વરમાં કહ્યું, ધર્મરાજ, આ પ્રશ્ન જેટલો સરળ લાગે છે તેટલો જ ગૂઢ અને રહસ્યમય છે. પુનર્જન્મના નિયમો અટલ છે, પરંતુ ક્યારેક કોઈ આત્મા વિશેષ પરિસ્થિતિઓમાં પોતાના જ કુળમાં વારંવાર જન્મ લે છે. આ ત્યારે થાય છે જ્યારે તેના અધૂરા કર્મો તે જ પરિવાર સાથે જોડાયેલા હોય, અથવા જ્યારે તેણે પોતાના પૂર્વજન્મમાં કોઈ વિશેષ સંકલ્પ કે શ્રાપ પ્રાપ્ત કર્યો હોય. યુધિષ્ઠિર અને તેમના ભાઈઓ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. મહર્ષિ વેદ વ્યાસે આગળ કહ્યું, પુનર્જન્મના 3 કારણો હોય છે. પ્રથમ, પ્રારબ્ધ કર્મ, જે કર્મો પહેલા કરવામાં આવ્યા હોય તે આગલા જન્મમાં ફળ આપવા માટે બંધાયેલા હોય છે. બીજું, સંસ્કારોનો પ્રભાવ, જ્યારે કોઈ આત્માની ગહન સ્મૃતિઓ કે ભાવનાઓ અધૂરી રહી જાય તો તે જન્મ લેવા માટે તે જ સ્થળ તરફ આકર્ષાય છે. ત્રીજું, ઋણાનું બંધન, જો કોઈ આત્માનું કોઈ કુળ કે પરિવાર સાથે ગહન સંબંધ હોય તો તે ત્યાં ફરી જન્મ લઈ શકે છે. આ સંબંધ પ્રેમ, દ્વેષ, પાપ કે પુણ્યના કોઈ પણ રૂપમાં હોઈ શકે છે. યુધિષ્ઠિરે આગળ પ્રશ્ન કર્યો, ગુરુદેવ, શું કોઈ એવું ઉદાહરણ છે જે એ સાબિત કરે કે કોઈ આત્મા પોતાના જ કુળમાં જન્મ લે છે? મહર્ષિ વેદ વ્યાસે સ્મિત કર્યું અને કહ્યું, હા, હું તમને એક એવી ઘટના સંભળાવવા જઈ રહ્યો છું જે શ્રી કૃષ્ણના કાળમાં બની હતી. આ કથા દ્વારકાના એક બ્રાહ્મણ અને અર્જુનની પ્રતિજ્ઞા સાથે જોડાયેલી છે. આ કથામાં પુનર્જન્મનું એક રહસ્યમય ઉદાહરણ મળે છે. મિત્રો, આ સાંભળીને પાંડવોની જિજ્ઞાસા વધુ વધી ગઈ. મહર્ષિ વેદ વ્યાસે એક પ્રાચીન કથા શરૂ કરી અને કહ્યું, મહાભારત યુદ્ધના થોડા સમય પછી
જ્યારે શ્રી કૃષ્ણ દ્વારકામાં રાજ્ય કરી રહ્યા હતા ત્યારે એક દિવસ એક બ્રાહ્મણ તેમના દરબારમાં આવ્યો. તે અત્યંત વ્યથિત હતો. તેણે શ્રી કૃષ્ણના ચરણો પકડીને વિલાપ કર્યો. યુધિષ્ઠિર અને પાંડવો એકાગ્ર થઈને સાંભળી રહ્યા હતા. મહર્ષિએ આગળ કહ્યું, બ્રાહ્મણની સમસ્યા વિચિત્ર હતી. તેણે કહ્યું કે તેની જેટલી સંતાનો જન્મે છે તે બધી જન્મતા જ મૃત્યુ પામે છે. આ ઘટના વારંવાર બની રહી હતી. બ્રાહ્મણે વિચાર્યું કે આ તેના કોઈ પાપનું ફળ છે, પરંતુ જ્યારે તેણે બધા પ્રકારના અનુષ્ઠાનો કર્યા તો પણ સમાધાન ન મળ્યું. અંતે તે શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યો. મિત્રો, આ સાંભળીને યુધિષ્ઠિરના મનમાં કુતૂહલ જાગ્યું. ગુરુદેવ, શું શ્રી કૃષ્ણે બ્રાહ્મણની સમસ્યાનું સમાધાન કર્યું? મહર્ષિ વેદ વ્યાસે જવાબ આપ્યો, હા, પરંતુ આ ઘટનામાં એક ગૂઢ રહસ્ય હતું. બ્રાહ્મણનું આ દુઃખ માત્ર એક સામાન્ય ઘટના ન હતી, પરંતુ તે પુનર્જન્મ અને કર્મના બંધન સાથે જોડાયેલું હતું. જ્યારે અર્જુનને આ ઘટનાની જાણ થઈ તો તેણે બ્રાહ્મણને પ્રતિજ્ઞા આપી કે તે પોતે તેની આગલી સંતાનની રક્ષા કરશે. પરંતુ જ્યારે બ્રાહ્મણના પુત્રનું ફરીથી મૃત્યુ થયું તો અર્જુને યમલોકની યાત્રા કરી. ભીમે આશ્ચર્યથી પૂછ્યું, શું અર્જુન યમલોક સુધી ગયા? મહર્ષિએ જવાબ આપ્યો, હા. અર્જુને ત્યાં જઈને યમરાજ પાસે આ ઘટનાનું રહસ્ય પૂછ્યું. ત્યારે યમરાજે તેમને કહ્યું કે આ બ્રાહ્મણ કોઈ સામાન્ય આત્મા નથી. આ આત્મા પહેલા પણ આ જ કુળમાં જન્મી હતી અને પોતાના કર્મોના કારણે તેને વારંવાર પોતાના જ પરિવારમાં જન્મ લેવો પડ્યો. મિત્રો, યુધિષ્ઠિર અને પાંડવો હવે આ કથામાં સંપૂર્ણપણે ડૂબી ગયા હતા. મહર્ષિ વેદ વ્યાસે અંતમાં કહ્યું, ધર્મરાજ, આ કથા તમને એ સમજાવવા માટે છે કે આત્માના કર્મો તેના પુનર્જન્મનું નિર્ધારણ કરે છે. જો આત્માનો કોઈ વિશેષ સંબંધ કોઈ પરિવાર સાથે હોય તો તે જ કુળમાં ફરી જન્મ લઈ શકે છે. ક્યારેક પુણ્યના કારણે, ક્યારેક શ્રાપના કારણે, તો ક્યારેક કોઈ અધૂરું કાર્ય પૂર્ણ કરવા માટે. યુધિષ્ઠિરે ગહન શ્વાસ લીધો અને કહ્યું, હવે હું સમજી ગયો કે કર્મ, પરિવાર અને પુનર્જન્મનું રહસ્ય કેટલું ગહન છે. પરંતુ મને હવે આ કથાને વિગતે સાંભળવાની જિજ્ઞાસા છે. મહર્ષિ વેદ વ્યાસે સ્મિત કર્યું અને કહ્યું, તો સાંભળો. દ્વારકાના તે બ્રાહ્મણની પીડા અને અર્જુનની પ્રતિજ્ઞાની સંપૂર્ણ કથા. કાળચક્ર સતત ફરતું રહે છે. જન્મ અને મૃત્યુની રમત અવિરત ચાલે છે. પરંતુ જ્યારે કોઈ આત્મા વિશેષ કારણોસર વારંવાર જન્મ લે છે તો તે એક રહસ્ય બની જાય છે. આ ઘટના તે સમયની છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં પોતાના રાજમહેલમાં નિવાસ કરી રહ્યા હતા. દ્વારકા, જે સમુદ્રની વચ્ચે વસેલી એક દિવ્ય નગરી હતી, જ્યાં ધર્મ અને સત્યનું પાલન કરવાનું આદર્શ સ્થાપિત થયું હતું. શ્રી કૃષ્ણ ત્યાં પોતાના ભક્તોને આશીર્વાદ આપતા હતા, ન્યાય કરતા હતા અને જગતના કલ્યાણ માટે પોતાની લીલાઓ રચતા હતા. એક દિવસ દ્વારકાના રાજમહેલના દ્વાર પર એક બ્રાહ્મણ પહોંચ્યો. તેનું શરીર અત્યંત કૃશ હતું, મુખમંડળ પર ગહન પીડાના ચિહ્નો હતા અને આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. તે રડતા રડતા શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યો અને તેમના ચરણોમાં પડીને કરુણ સ્વરે બોલ્યો, હે દ્વારકાધીશ, હે યોગેશ્વર, મારા પર કૃપા કરો, મારી વ્યથા સાંભળો. હું એક ધર્મપરાયણ બ્રાહ્મણ છું. મેં જીવનભર સત્ય અને અહિંસાનું પાલન કર્યું છે, ક્યારે કોઈનું અહિત નથી કર્યું. તેમ છતાં હું એવા દુર્ભાગ્યથી ગ્રસ્ત છું જેનો કોઈ ઉપાય દેખાતો નથી. શ્રી કૃષ્ણે પ્રેમપૂર્વક બ્રાહ્મણને ઉઠાડ્યો અને કહ્યું, વત્સ, શાંત થા. કહો, તમારા મનની વ્યથા શું છે? બ્રાહ્મણે પોતાના આંસુ લોહ્યા અને ધ્રુજતા સ્વરે કહ્યું, હે માધવ, મારા જેટલા પણ પુત્રો જન્મે છે તે બધા જન્મતા જ મૃત્યુ પામે છે. આ મારી સાથે 5મી વાર બન્યું છે. હું એક પિતા છું જેણે પોતાના પુત્રને જન્મતા જ પોતાની ગોદમાં નિર્જીવ જોયો. શું આ મારા પૂર્વ જન્મના પાપોનું પરિણામ છે? શું મારી આત્મા કોઈ શ્રાપથી બંધાયેલી છે? શા માટે મારા પુત્રો આ સંસારમાં આવીને તરત જ ચાલ્યા જાય છે? મિત્રો, બ્રાહ્મણની આ પીડા સાંભળીને સમગ્ર દ્વારકામાં હલચલ મચી ગઈ.
ત્યાં હાજર બધા નાગરિકો બ્રાહ્મણના દુઃખને જોઈને વ્યથિત થઈ ગયા. લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ, શું આ બ્રાહ્મણ કોઈ શાપિત કુળનો છે? શું આ ભગવાનની કોઈ વિશેષ લીલા છે? શું આને કોઈ ઋષિ કે દેવતાએ શ્રાપ આપ્યો છે? ત્યાં હાજર બધા લોકો વિચારી રહ્યા હતા કે જ્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી પર વિરાજમાન છે તો પછી કોઈ ભક્તને આટલું કષ્ટ કેમ મળી રહ્યું છે? શું આ બ્રાહ્મણના ભાગ્યમાં જ આવું દુઃખ લખાયેલું છે? બ્રાહ્મણ અત્યંત દુઃખી અને વ્યાકુળ હતો. તેનું હૃદય એટલું પીડાથી ભરાઈ ગયું કે તે ક્રોધમાં આવીને બોલ્યો, હે યાદવ શ્રેષ્ઠ, તમે નારાયણના અવતાર છો, તમે ત્રિકાળદર્શી છો, તમે જગતના પાલનકર્તા છો, તેમ છતાં તમે મારું આ દુઃખ જોયું અને ચૂપ રહ્યા. હે માધવ, જો તમે મારા પુત્રને પાછો નહીં લાવી શકો તો હું સમગ્ર દ્વારકાને શ્રાપ આપીશ કે અહીં કોઈ પણ કુળમાં કોઈ પુત્ર જન્મ નહીં લે. બ્રાહ્મણના આ ક્રોધ ભર્યા વચનો સાંભળીને ત્યાં હાજર બધા લોકો ભયભીત થઈ ગયા. તે જ સમયે પાંડવોમાં શ્રેષ્ઠ ગાંડીવધારી અર્જુન ત્યાં હાજર હતા. તેમણે બ્રાહ્મણની પીડા સાંભળી અને પોતે આગળ વધીને પ્રતિજ્ઞા લીધી, હે બ્રાહ્મણ, તું વ્યથિત ન થા. હું મારા ગાંડીવની સોગંદ લઈને કહું છું કે જો આ વખતે તારું પુત્ર જન્મીને પણ જીવિત નહીં રહે તો હું પોતે અગ્નિમાં પ્રવેશીને પ્રાણ ત્યાગી દઈશ. શ્રી કૃષ્ણે અર્જુનને જોયા અને મંદ મુસ્કાન આપી. તેઓ જાણતા હતા કે આ ઘટના પાછળ એક ગહન રહસ્ય છુપાયેલું છે. જ્યારે અર્જુને આ પ્રતિજ્ઞા લીધી તો શ્રી કૃષ્ણે રહસ્યમય સ્મિત આપ્યું. તેમની આંખોમાં એક દિવ્ય ચમક હતી, જાણે તેઓ જાણતા હતા કે આગળ શું થવાનું છે. અર્જુને બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ, આ વખતે જ્યારે તારી સંતાન જન્મે તો મને બોલાવજે. હું પોતે મારી દિવ્ય શક્તિઓથી તેની રક્ષા કરીશ. કોઈ પણ તેને મારી નહીં શકે. બ્રાહ્મણને હવે અર્જુન પર વિશ્વાસ થયો. તેણે શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રણામ કર્યા અને પોતાના ઘરે પાછો ફર્યો. પરંતુ શું આ વખતે પણ તે જ થશે જે પાછલી 5 વાર થયું હતું? શું અર્જુન પોતાના વચનને નિભાવી શકશે કે પછી આ ઘટના પાછળ કોઈ દિવ્ય લીલા ચાલી રહી હતી? શું અર્જુન પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી શકશે? હવે બધાની નજર તે દિવસ પર ટકેલી હતી જ્યારે બ્રાહ્મણની સંતાન જન્મ લે. દ્વારકાના નાગરિકો પણ ઉત્સુક હતા, કારણ કે આ માત્ર એક પિતાની પીડા ન હતી પરંતુ પુનર્જન્મ અને કર્મના રહસ્યો સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ ઘટના હતી. અર્જુને પોતાની દિવ્ય દૃષ્ટિ અને ગાંડીવ ધનુષની શક્તિથી બ્રાહ્મણના નવજાત પુત્રની રક્ષા માટે દરેક સંભવ પ્રયાસ કર્યો. તેમણે પોતાના ધનુષના રક્ષા ચક્રથી બ્રાહ્મણના ઘરને સુરક્ષિત કર્યું. પરંતુ જ્યારે સંતાનનો જન્મ થયો તો તે રહસ્યમય રીતે ફરીથી મૃત્યુ પામ્યો. બ્રાહ્મણ વિલાપ કરવા લાગ્યો અને ક્રોધમાં આવીને અર્જુનને તાણા મારવા લાગ્યો. હે અર્જુન, તે તો કહ્યું હતું કે તું મારા પુત્રની રક્ષા કરીશ, પરંતુ તેનું ફરીથી મૃત્યુ થઈ ગયું. શું તારી પ્રતિજ્ઞા વ્યર્થ હતી? અર્જુનને પોતાની શક્તિ પર અત્યંત વિશ્વાસ હતો. તેમણે સંકલ્પ લીધો કે જ્યાં સુધી તે આ રહસ્યને ઉકેલી નહીં લે ત્યાં સુધી તે ચેનથી નહીં બેસે. મિત્રો, પછી અર્જુને સૌપ્રથમ ઇન્દ્રલોકની યાત્રા કરી. તેમણે સ્વર્ગલોક જઈને દેવરાજ ઇન્દ્રને પૂછ્યું, હે દેવરાજ, શું એ બ્રાહ્મણનું પુત્ર અહીં છે? ઇન્દ્રે જવાબ આપ્યો, ના પાર્થ, આ રહસ્ય તારી કલ્પનાથી પણ પરે છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ પુનર્જન્મ અને કર્મનું ગૂઢ રહસ્ય છે. તને આને સમજવા માટે વધુ ઊંડે જવું પડશે. ઇન્દ્રના સંકેતને સમજીને અર્જુને આગળનું પગલું ભર્યું. તેઓ વરુણ લોક ગયા, પછી કુબેર લોક અને અંતે યમલોક તરફ પ્રસ્થાન કર્યું. અર્જુને પોતાના દિવ્ય રથથી યમલોકનું દ્વાર પાર કર્યું. ત્યાં તેમણે યમરાજને જોયા, જે ધર્મ અને કર્મના સંરક્ષક હતા. યમરાજની હાજરી અત્યંત પ્રભાવશાળી હતી. તેમનો સ્વર ગંભીર અને ગૂઢ હતો. યમરાજે અર્જુનને જોઈને કહ્યું, શા માટે આવ્યા છો, ગાંડીવધારી અર્જુન? તું તો હજુ મૃત્યુના યોગ્ય નથી. તો પછી તું યમલોક સુધી કેવી રીતે પહોંચી ગયો? અર્જુને હાથ જોડીને કહ્યું, હે યમરાજ, હું દ્વારકાના એક બ્રાહ્મણની સંતાનને શોધવા આવ્યો છું.
મેં તેની રક્ષાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ તે જન્મતા મૃત્યુને પ્રાપ્ત થઈ ગયો. હું જાણવા માંગુ છું કે તેનું શું થયું. યમરાજ ગંભીર થઈ ગયા અને એક ક્ષણ માટે મૌન રહ્યા. પછી તેઓ બોલ્યા, પાર્થ, આ કોઈ સામાન્ય સંતાન નથી. તેનું રહસ્ય તારા અને શ્રી કૃષ્ણના કાળથી પણ ઘણું જૂનું છે. આ આત્મા એક શ્રાપના કારણે પોતાના જ પરિવારમાં વારંવાર જન્મ લઈ રહી છે. મિત્રો, આ સાંભળીને અર્જુન ચોંકી ગયા. તેમણે પૂછ્યું, હે ધર્મરાજ, કૃપા કરીને સ્પષ્ટ કરો, આ આત્મા કોણ હતી અને તેને શ્રાપ કેમ મળ્યો? યમરાજે પોતાની દિવ્ય દૃષ્ટિથી તે આત્માના પૂર્વજન્મોને જોયા અને કહ્યું, આ આત્મા પહેલા એક મહાન યોદ્ધા હતી, જે દ્વાપર યુગ પહેલા ત્રેતા યુગમાં પણ જન્મી હતી. તે રાજા નલના પુત્ર તરીકે જન્મી હતી, પરંતુ પોતાના અહંકાર અને અન્યાયના કારણે તેને એક બ્રાહ્મણના શ્રાપથી વારંવાર મૃત્યુની સજા મળી. અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયા. તો શું આત્મા પોતાના જ કર્મોના કારણે દરેક જન્મમાં આ જ પરિવારમાં જન્મે છે? યમરાજે જવાબ આપ્યો, હા, કારણ કે આત્માએ એક સમયે એક નિર્દોષ બ્રાહ્મણના પુત્રની હત્યા કરી હતી. તે જ બ્રાહ્મણે તેને શ્રાપ આપ્યો હતો કે તે દરેક જન્મમાં પોતાના જ કુળમાં જન્મશે અને જન્મતા જ મૃત્યુ પામશે, જ્યાં સુધી કોઈ મહાન યોદ્ધા અને દિવ્ય પુરુષ તેને આ ચક્રમાંથી મુક્ત નહીં કરે. અર્જુનને હવે આ રહસ્યનો અંદાજ આવી ગયો હતો. તેમણે કહ્યું, જો આ આત્મા શ્રાપના કારણે આ ચક્રમાં ફસાયેલી છે, તો તેને મુક્તિ કેવી રીતે મળશે? યમરાજે જવાબ આપ્યો, ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ જ તેને આ ચક્રમાંથી મુક્ત કરી શકે છે, કારણ કે તેઓ સ્વયં નારાયણ છે. તેઓ જ આ આત્માના પ્રારબ્ધને બદલી શકે છે. જો તેઓ ઈચ્છે તો તેને મોક્ષ મળી શકે છે. અર્જુને તરત જ શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું અને તેમને યમલોક બોલાવ્યા. શ્રી કૃષ્ણ દિવ્ય રૂપમાં પ્રકટ થયા. શ્રી કૃષ્ણે સ્મિત કર્યું અને કહ્યું, હે પાર્થ, આ આત્મા પોતાના જ કર્મોમાં ફસાયેલી હતી, પરંતુ હવે તેનો સમય આવી ગયો છે કે તેને મોક્ષ પ્રાપ્ત થાય. પછી શ્રી કૃષ્ણે પોતાના દિવ્ય સુદર્શન ચક્રથી તે આત્માના બંધનોને કાપી નાખ્યા. યમરાજે કહ્યું, હવે આ આત્મા ફરીથી જન્મ નહીં લે. તેનું ચક્ર સમાપ્ત થઈ ગયું છે. હે અર્જુન, તે આ આત્માને મુક્ત કરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. અર્જુન અને શ્રી કૃષ્ણે બ્રાહ્મણના પુત્રને ફરીથી જીવિત કરીને દ્વારકામાં તેના માતાપિતાને સોંપી દીધો. જ્યારે બ્રાહ્મણે પોતાના પુત્રને જીવિત જોયો તો તે આશ્ચર્ય અને હર્ષથી ભરાઈ ગયો. તેણે શ્રી કૃષ્ણ અને અર્જુનનો ધન્યવાદ માન્યો. અર્જુને સમજી લીધું કે કર્મ, પુનર્જન્મ અને શ્રાપનું રહસ્ય કેટલું ગહન છે. આ માત્ર એક જીવનની રમત ન હતી, પરંતુ આત્માની યાત્રા હતી, જે ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી તે પોતાના કર્મોમાંથી મુક્ત ન થાય. મિત્રો, પછી શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, હે પાર્થ, આ ઘટના તને એ શીખવવા માટે બની કે આત્મા પોતાના કર્મો અનુસાર જન્મ લે છે, પરંતુ જ્યારે કોઈ સત્ય અને ધર્મના માર્ગે ચાલે છે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અર્જુને માથું ઝુકાવીને કહ્યું, હે કેશવ, હવે હું પુનર્જન્મ અને કર્મના ગૂઢ રહસ્યને સમજી ગયો. સત્ય અને ધર્મ જ આત્માની મુક્તિનો માર્ગ છે. યુધિષ્ઠિર અને પાંડવોએ જ્યારે આ કથા સાંભળી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. મહર્ષિ વેદ વ્યાસે કહ્યું, ધર્મરાજ, આ ઘટના સાબિત કરે છે કે પુનર્જન્મ સત્ય છે. જો કોઈના કર્મો તેના પરિવાર કે કુળ સાથે જોડાયેલા હોય તો આત્મા વારંવાર ત્યાં જ જન્મ લઈ શકે છે, જ્યાં સુધી તે મુક્ત ન થાય. આ જ કારણ છે કે કેટલાક લોકો પોતાના પાછલા જન્મની સ્મૃતિઓ યાદ રાખે છે. યુધિષ્ઠિરે માથું ઝુકાવીને કહ્યું, હે ગુરુદેવ, હવે મારી શંકાનું સમાધાન થઈ ગયું. પુનર્જન્મનું રહસ્ય અદ્ભુત અને ગૂઢ છે, પરંતુ ધર્મ જ તેનું એકમાત્ર સમાધાન છે. તો મિત્રો, આ કથાથી એ સાબિત થાય છે કે જો આત્માના કર્મો કોઈ પરિવાર કે કુળ પ્રત્યે વિશેષ રૂપે બંધાયેલા હોય તો પુનર્જન્મ તે જ પરિવારમાં શક્ય બની શકે છે. આ રહસ્ય ફક્ત ઈશ્વર જ જાણે છે કે કોણ, ક્યારે અને ક્યાં જન્મ લેશે. પરંતુ શાસ્ત્રોમાં એવા અનેક પુરાવા મળે છે જે પુનર્જન્મની આ ધારણાને બળ આપે છે. તો મિત્રો, પુનર્જન્મના વિષયમાં તમારો શું અભિપ્રાય છે?
અમને કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને આ કથા ગમી હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો.